દર્શક મિત્રો, આજની તારીખ છે 22 એપ્રિલ 2026। આપણે જિંદાલ સીડ્સની ડુંગળીનો લાઈવ ક્રોપ જોવા માટે આવેલ છે। આપણી સાથે કિસાન મિત્ર છે, તેમજ જેમના હસ્તક આપણે વાવેતર કરાવ્યું તેવા સૌજીભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। તો સૌપ્રથમ તો આપણે કિસાન મિત્રોનો પહેલાં સૌપ્રથમ પૂરો પરિચય લઈએ। આપનું પૂરું નામ? મનસુખભાઈ રાવજીભાઈ ઠુમર, ગામ વાવડી રોડ, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી। સરસ। તમારો કોન્ટેક્ટ નંબર? 9825 77 92। બરોબર છે। મનસુખભાઈ, આપણે આજે જિંદાલ સીડની સોલિડનું જે વાવેતર કરેલ છે કેટલા વીઘાનું છે? 3.5 વીઘાનું। 3.5 વીઘાનું છે। અને વીઘે બીજનો દર કેટલો રાખેલ છે? વીઘે 1 કિલો વાવેલ। બરોબર છે। હવે આ ડુંગળી તમને શું આમાં ખાસિયત શું લાગે છે? ના સારું છે। પેલી વસ્તુ તો કે આનું જર્મિનેશન કેવું હતું? બીજ વાવ્યું ત્યારે ઉગાવો કેવો? ઉગાવો સારો હતો। પછી આજે આ દિવસો કેટલા થયા આ વેરાયટીને? 4 મહિના થયા ને કમ્પ્લીટ? 4 મહિના થઈ ગયા મિત્રો। 120 દિવસ કમ્પ્લીટ થઈ ગયેલ છે। તમે નજદીકથી પણ જોઈ શકો છો બલ્બની ક્વોલિટી એકદમ યુનિફોર્મ બલ્બ છે। વેરાયટી સોલિડ જે પીળી પત્તી કહીએ આપણે શિયાળુ સિઝન માટેની, અને આની સ્ટોરેજ કેપેસિટી પણ ખૂબ જ સારી છે। 8 થી 10 મહિનાની છે, વ્યવસ્થિત તમે મેળામાં કરો તો। તેમજ આપણી સાથે સૌજીભાઈ છે। સૌજીભાઈ, વેરાયટી કેવી લાગી સોલિડ તમને? ના સારી છે। શું આમાં ખાસિયત શું લાગે છે? સારા છે અને વજનદાર ડુંગળી થાય છે, નકોર છે એકદમ। બરોબર છે। હવે મિત્રો, તમે આખું આ ફિલ્ડ પણ જોઈ શકો છો, ક્યાંય બેતું નહીં, ભૂંગળું નહીં, અને ટ્રેક્ટરથી વાવેતર કરેલ છે ને? બરોબર છે। ઉત્પાદન પણ જે બલ્બની સાઇઝ જોતા એવું લાગે કે બહુ ખૂબ જ સારું નીકળશે, એવું ખરું ને? 300 અને આ વર્ષની કન્ડિશનમાં જુઓ તો જનરલ ડુંગળીના ઉત્પાદન કેવા નીકળશે તમારા હિસાબે, ઓલ ઓવર એવરેજ? આ ડુંગળીનો એવરેજ સારું થાય, 300 ની આજુબાજુ હોય જાય। અને બીજી આમ જનરલી બીજા તો 200 હવા 200 ની આજુબાજુ ગયા। બરોબર છે। તો મિત્રો, જિંદાલ સીડની સોલિડ ડુંગળીની વેરાયટી ખેડૂત મિત્રોને વાવવા લાયક ખરી ને? એમ બીજાને 200 ઉપર થઈ। બરોબર છે। સારી ને? સરસ વેરાયટી સારી। સરસ। ખૂબ ખૂબ આભાર વેરાયટી સોલિડ। ધન્યવાદ।